અયોગ્ય વિધાન, તો આમાં એ જવાબ નથી. કોણ કોને અહેવાલ આપશે એની સ્પષ્ટતા, સંસ્થાનું કયું કાર્ય કરે છે, આદેશ શૃંખલા, આવેગ વિશે ખોટું વિધાન તારવો, તો સ્કીપ. સાચું વિધાન પસંદ કરો. આમાં સાચું વિધાન જે ક્રિયાત્મક કસોટીમાં સાધનો દ્વારા પ્રવૃત્તિ કરવાની હોય છે. લગ્નના કાયદાઓ અંગે, કાયદા નહીં પણ ફાયદા, જેમાં અપરિણિત લોકો પરિણિત લોકો કરતાં વધુ શારીરિક માનસિક સ્વાસ્થ્ય ભોગવે છે, એ જવાબ આવશે. સાડીની દુકાનમાં જે સાડી ગમી હોય તેને આખી ખોલી અને સંપૂર્ણ ડિઝાઇનનો અંદાજ મેળવવો, જવાબ આવશે ધ્યાન શોધનાત્મક છે. આયુર્વેદની દ્રષ્ટિએ કુલ કેટલા પ્રકારના સ્વાદ છે? 6. કોના મતે પ્રબલન આપવાથી પ્રાણી કે માનવીના વર્તનને ઇચ્છિત આકાર આપી શકાય? સ્કિનર. ફ્રોઇડના મતે પાર્શ્વી વૃત્તિઓ પર લગામ રાખવાનું અને વાસ્તવિકતાને અનુસરી તેને જવાબદારીપૂર્વક વર્તન માટે દોરવાનું કામ કોણ કરે છે? ઇગો. આજના યુગમાં ફેસબુક, ટ્વિટર કે વોટ્સએપનો વધતો વપરાશ એ કઈ પ્રેરણાનું સૂચન કરે છે? સંલગ્નતા. કઈ નિંદ્રા સ્વપ્ન અવસ્થા સૂચવે છે? REM. કયા મનોઔષધોના અતિ સેવનથી અકારણ શંકાશીલપણું, હિંસક વર્તન તથા પોતાને બધા હેરાન કરવા કાવતરા ઘડી રહ્યા છે એવા અકારણ ચિત્ત ભ્રમો થાય? તો જવાબ આવશે એમ્ફેટેમાઇન્સ. ગુજરાતના કયા શહેરમાં દેશની સૌપ્રથમ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી? ગાંધીનગર. જન્મથી 12 વર્ષ સુધીના તબક્કાને જીન પિયાજે કેટલા તબક્કામાં વહેંચ્યા? 4. શરીરમાં શ્વાસોશ્વાસ, હૃદયના ધબકારા, ચાલવા, ઊંઘવા જેવી ક્રિયાઓનું નિયંત્રણ કોણ કરે છે? મગજ, સ્કંદ. અંતઃસ્રાવી ગ્રંથિઓ કોના સંયોજનથી કાર્ય કરે છે? હાઇપોથેલેમસ. કયા તબક્કામાં બાળકો જોવાના, સાંભળવાના, સ્વાદના, સ્પર્શના અને સૂંઘવાના સંવેદનો અનુભવે? સાંવેદનિક કારક તબક્કો. નિર્ણય પ્રક્રિયામાં વિકલ્પોનું મૂલ્યાંકન કરવામાં આવે છે. આ વ્યાખ્યા છે સેન્ટ્રોક. સર્જનાત્મક વિચારણા પ્રક્રિયામાંથી કયા સોપાનો યોગ્ય ક્રમમાં છે? તૈયારી, સેવન, વિચારનો ઝબકાર અને મૂલ્યાંકન. વિકલ્પ ડી. ધ્વનિ પ્રતિમાઓ આશરે કેટલા સેકન્ડ સાંવેદનિક સ્મૃતિમાં ટકે છે? બી. 2 સેકન્ડ. જે પ્રત્યાયનમાં અક્ષરો, વિરામચિહ્નો, લેખિત ચિહ્નો વગેરેનો ઉપયોગ થાય તેને શાબ્દિક પ્રત્યાયન. પ્લુટચિકના મતે મૂળભૂત આવેગો કેટલા છે? જવાબ આવશે 8. કોઈ ઢોંગી બાબાની પોલ ખોલવાની હોય તો એના પરમ શિષ્ય બની માહિતી મેળવવા કઈ પદ્ધતિ વપરાય? સહભાગી નિરીક્ષણ. સતત સર્વગ્રાહી મૂલ્યાંકનમાં કઈ બાબતનો સમાવેશ થતો નથી? તો વિદ્યાર્થીનું દરેક પ્રસંગે શિક્ષક મૂલ્યાંકન કરે છે. વર્ગખંડમાં શિસ્ત જાળવવાનો પ્રભાવી ઉપાય? તો શિક્ષણ કાર્ય રસપ્રદ હશે તો અશિસ્ત આપોઆપ રદ થઈ જશે. કોના મતે કેળવણીનું